હાલ છે તાર બે આતાવડા વિચાર જવું પડે યો તાળ ઇન્દ રાગે રાગે હારો છે મટકી છે ને કામ બોલાવી માં ભાગ્યા છો તમે આને જોવો તો ઓવા પણ તમે બે બાજુ એવું લાગતું પણ આ શું કામ દેખાવે કાળી ના હોય કાળી આખી કાળી છે તમને કે ખાતી કાલે તો ને બે કઈ જણા થયા કે ના હોય બે હાથ વરસ જમ લે કામ કરાઈ આવી તો આપા હા ઘર અમારું મશીન આવતી હાલો હે સાહેબો રે ગોવાળિયો મારો મીઠડો રે ગોવાળિયો હાલી રે એ હાલી ને મારા પાવલિયા તા ભણાજો હાલી હાલી થાકી રે રે નારાયણમાં વેકનાર આવો તમારે હાર લેવો તો આ બે હકારાના કોઈ આવે બે વાતાવરણ થી ના આવે ના જેવા આવો ને
માગતા માગતા ચાલુ કરે ને ભાઈ મોકો તો મળવા દેતી વાઈટ જોયો પણ મોકો મળવા દેતા ને એ હુએ વેપારી રે સુરત શેરનો હાર વેકો છો આમ બહુ સારો હાર છે ને ગમી જ જાય એવો હાર છે ને પાછો જૂના માન ના લાયા ને દેખાડો જ ખરા હાર તો છે હો હોનાનો છે કિંમત છે એની હાર શું કિંમત છે કિંમત 1.5 લાખ રૂપિયા છે 1.5 લાખ રૂપિયા આટલો બધો ભાવ તો ચડી ગયો ભાવ સડ્યો છે ને તાણ એવું 1.5 લાખ રૂપિયા ક્યાં હારના એ તો કે અલે અમાર હાથર મકાન પાડવા ઉભા થયા છો એટલે અમારું પરવાળવાનું તમાર બધું અરે કોલોને લોકો હામલો ફરી કાટ કાઢે કોઈ ના મળે ગાયું ભેંસું વાળા 1.5 લાખ તો ભાવ કેવો છે અત્યારે ભાઈ મેં કીધું તાત્કાલિક ઘર પાડો ઓનું વરા કાઢ નાખો ભાઈ તમને ઈ ચમ બોલો તમ તાર હું શું ને આપજો ને શું આપજો પૈસા લે ચમ જેટલી ભેંસું એટલી મળે ખબર તને આમ ને રાતના છેમન પેટ કાલ પાડતી છે આપણી ઉપર બધું ત્યાં શું તમારા વેકવાનો જ છે ને એટલે અમને પૂછી વેપાર નીકળે પર વેપાર નહીં એવું હા તમે લીધો બરોબર હા જા એ હાલી હાલી થાકી રે રેતી નારાયણમાં નહીં આવો કોને આવો તમે હતોરા કરવા ગયા બજાર તો આમાં મને મેકો આવો કરીએ તમે આવો છો મૂકવા આવો મેકો તો આવું જ પડે ગગલો દેખાતો નથી ગગલો એનું શું થયું ચમ ગગલો જાય ગયો એ નથી ખબર તમને ના પોષણ જો છે પોષણ જો છે હા લોટ ભેગો દે બગડી ગયો એ બગડી ગયો તો માર છોકરો બગડે એવો છે નહીં માણસ વાજે સડાયો નથી ખાવા સિવાય કોઈ દે ભાયો હિમ દે કાકા હો કાકા હો કાકા હો કાકા જો આયો આયો ભાઈ જેટલો મારા બજાર અલે આ બુડિયા તમે હાથી જેવા આમ કે વજન ઓછો તારે બાપા બજો અલે મારા બાપા તો જો જેટલા પાતળા તમે જેવા લે હાય કાઈ જો કોણ તું અલે આ બુડિયા હું તો જતો તો રમવા શું રમવા બટા તાવાઓ બે દંડી છે ઓ આ બુડિયો એવું ને તાવાઓ જો દવાખાને ગયો તો ના ભાઈ કાણે ના શું દવાખાના ગયો કોઈ ગયો તો કાણો કરે ના ભાઈ લે તે ચમવા યાણો છે ઈ તારો છોકરો તું પેલા પૂછ ને પછી હું પૂછું આકડા બટા અંધવાળા આયા શું બટા ચમ રીસડીસ તને મારા હો ભાઈ હા બાઈનો લાવો ની
લ્યો આના દાણા તેડવાનું ક્યાં છે અત્યારે છે ને હવે હાથી વાળા તો કેવે હવે તે પોર આપણે પોર ને એવું લ્યો નહીં માના આપણે થોડું છે ને ડાંગરમાં હવું નથી વાવા થોડું જૂતું ને એટલે ના ભાઈ ચમ કોણ જ છે નહીં માના પેલા બટા જાન કાવડે કાંથી માનો પરણે એક મહિલા છો એક કળશામાંથી પાણી નહીં પીધેલું અરે મારા તો એ વરાય આજે એક રખડો છું તારા લસણ રખડતો હશું જતર બાબો ઈ જે કે પણ તમે બૈરું લાવ્યા જાન ગાયું સરવા આજ હું ગાય ચારવા નહીં જઉં. જાન બટા મારું હોના આણા તેડી આવો તો ગાય ચારવા જઈશ આ છોકરો ને મારા હો ગાવલડી ચારવા નહીં જવરું કાકા ગાવલડી ચારવા નહીં જવર્યા પડ્યું છે નાણું હંતાડેલું તાર કે જે મેક્યું હોય કાઢો એમ નહીં માણા થાય છે પછી કે એમાં ખેંચણ ના હોય તાત્કાલિક મારી રૂપિયા મંજૂર કરો હાર જોયું તાત્કાલિક ઝાડવા પરથી પડવું હોય તાત્કાલિક આણાય તાત્કાલિક એ માન કે બે શબ્દ કે ઈ તારું માન છે ભાઈ તો મારું માનતી જ નથી પણ કલર જોઈ નો કલર કઈ કે કઈ આપણે અંકોરા આપણે માની જાને નહીં માન નહીં બનાવો આણા તેડવા જવું પડશે શું કરશું ગા જવી ટેકો કરતો જઈએ એ ફોણા નો ભરો નાખો વચ્ચે આઈ બધા ટેકો કરીને ટેકો થોડો જાજો તો જવી શું કરશું તા શંભુ ભાઈ ઉપાડો એલો 10,000 એ લેવાય ગયા તાણ ભાઈ માંગતી ને હવે સરાય એવું છે કઈ એ દો ના શંભુ ભાઈ ઘરે જા જા જવું જા બટા તમે જાઓ તમે જેવી હાથ કેળો કાં અને ભાભી તમે લાગશે આ ઘર મૂકો હવે એવું હા. હા તાર અમે ત્યાં રાખશું આ આપણે રાખશું આપણા દીવામાં હસ્તીને એકેવાય મોરો એકેવાય કેવાય મોરૈયા શેરો શેરો ને હા. દીવન કોળિયા લઈને આવતો છોકરા નાના નાના સમોસા હા? સમોસા સમોસા ને તાણ. દીવો હોય દીવો હળગાયો હોય કોળિયું હોય પણ કહેવાય શું કહેવાય મોરો એ ખેસા શેરો એ ખેસા મેરૈયા જો તો બટ મોરૈયા માન હાઈ ખબર પડે હો હાલો આ તમે મારા હોના આણા તેડીને તાવજો લે લાંબી આંગળી કેમ કરો છો આ પણ તેડીને આવજો હો. આ હેઠે આંગળી હોય આ પણ તેડીને એ તો કાપો છું એટલે જ કહું છું ના ના એવું ના કરશો એવું ના કરશો તેડી આવો જમી છે ગાયું ગાયું લઈને ઉપર ચાલો ગાયું હાલો તમે મોઢા ચડાયું હોય ના વધતા હાલો તે મોઢા ચડાયેલું છે માતા બાતા રતા બધા લઈ લે માના દાવાના નાનું શું શું કાન થોડી આવતી ભૂલી ને જો ને
તું દે એમ ને તું દે પેલા હું બે આવું માતા આવે તો બે શું ભૂખ જ ઉતાર આમનો બે આવું કે આમને બે આવું તાર જેવું બે હોય એમ બે આમી ઢાલો બે આવું એમ તાર બે હોય બે હલો રબારીના પ્રવેશમાં 140 રૂપિયા આપે છે બોલો રામદેવ પીર મહારાજની જય ગામ બગોદરાથી જોવા આવેલ જે પોતાનું નામ જાહેર કરતા નથી એમના તરફથી 551 રૂપિયા બોલો રામદેવ પીર મહારાજની જય રૂપાલાના કાંઠે આવે રે ફૂફાડે દેવી રૂપાલાના કાંઠે પગે તો પડું છું પેલા પૂછી તો લેવા દે પેલા માતા પગ્યા ભાઈ પછી જવાબ કરું ભાઈ લાગુ પડશે હા નકા હાડું મોઢા મેળાઈ ને એટલે આ ભેર અને આને અનંત માતા કે બોલ હવે મારે દીકરાના આણા કરવા જવું છે શું કહેસ તું અલ્યા આણા કેડો જાય હું ના નથી પાડતી માતા ભાઈ પણ પેલા માઠા સકન બેસે પછી તને લાભ કરી દે ભાઈ પલાપ કરી દઈશ ને અલ્યા લાભ કરી દે માતા વાળો છો વાંધો ને વળી જા માતા વળી જા હવે બોલે તો પૈસો પડી ગયો પરસો મને પડાઈ દીધો શું કીધું માતાએ માતા કીધું છે પેલા માથેના સુકન થશે પછી લાભ કરી દે લાભ કરી દે માતા વિશ્વાસ હાલવાનો આપણે ચાલો આવી જાય અણલા કરવા કેતો નતો પણ પેલા હવે આપણે ગગન આણા જોઈએ હો કાલનું રાખ કાલનું ઉજાણે છે બીજ છે અને રજા છે આપણે જામ છે એ સાચું પણ હા માલ બરાબર આવી આવે છે મેં સાંભળ્યું છે કે પાછી છે કે વાંચી ગયા છે વાંચી ગયા સકલ લઈને જઈએ તો આપણે લોકો પણ વાંચી ગયો વિરા એ હતું હો તો ઘડીક માટે વિરા આવું ફરીને ભરે ને વિરા અરે પ્રધાનજી બોલો મહારાજ આ રાયકા ભાઈઓ ક્યાંક બહારગામ જતા હોય એવું લાગે છે અને આપણે જ્યાં એમને સામા મળ્યા ત્યારે તે રસ્તો અવળા ફરીને ઉભા રહી ગયા તો જાઓ અમને અવળા ફરવાનું કારણ પૂછતા હો બહુ સારું અરે રાયકો અમારા મહારાજાને જોઈને કેમ પાછા વળી ગયા પાછા નથી વળ્યા ભાઈ વસ્તુ ભૂલ્યા છે યાદ કરવી છે હવે શું ભૂલ્યા હો હાથે લાકડી ત્યારે ભૂલ્યા વરદાનવાય હાથે લાકડી ત્યારે ભૂલ્યા રે હાથે લાકડીઓ તમારી સાથે કેવું તમે હાથે લાકડીઓ તમારી સાથે
તમામ સામાન હોવા છતાં જુદો બોલે છે. અરે પ્રધાનજી, બોલો મહારાજ. બધી વસ્તુ સાથે હોવા છતાં જૂઠું બોલે છે. તો પ્રધાનજી એમને જઈને કહો કે જૂઠું બોલશો તો તમને દ્વારકાધીશના સોગંદ છે, માટે જે હોય સત્ય કહી દો. અરે રાયકાઓ, અમારા મહારાજાએ કીધું કે જૂઠું બોલશો તો તમને ઠાકરના હમશે, એટલે માટે સત્ય બોલો. તમારા મહારાજાને રીતો નહીં જડે ને? નહીં જડે તો સાંભળો મહારાજ. અરે મહારાજાને હજી નથી. અભિવંદન છે. અરે મહારાજા તો રાયકા ભાઈ અને તેમને સાંભળો. બહુ સારું. અરે રાયકા ભાઈઓ, હું ક્યાં વાંચ્યો છું? અરે મારે તો 3 દીકરીઓ છે, તો રાયકા ભાઈઓ વાંચ્યો કેમ કેવો? અરે મહારાજા દીકરી તો પાછા ઘરે થાપણ જવાય. આજે બનાવેલો કઈ પોતાના સાસરે કીરે બાળો કે કુકડો પુત્ર હોય તો રાત ચલાવે મહારાજા એક રાત તળાવે. હા રાયકા ભાઈઓ, તમારી કેવી વાત પણ સત્ય છે. તો એ રાયકા ભાઈ, આજે તમને અમારા સુકન્યા, તો કાલે તમે તમારા સારા સુકન જોઈ અને તમારા દીકરાના બહુનો આનો કરવા દેજો. હો સર એ છોકરીઓ લે વાયા રાયકા ભાઈ છોકરીઓ લે વાયા રે. અરે પ્રધાનજી, બોલો મહારાજા. આજે આપણે આટલે આયા, નગરમાં ફરવા આયા અને આપણને આટલું જાણવા મળ્યું. પ્રધાનજી, બોલો મહારાજા. આજ મને ખબર પડી કે આપણા પ્રોકમગઢની પ્રજા મને વાંઝ્યો કહે છે અને મને મેણા મારે છે. એટલું જ નહીં, મારા સુકન લેવા પણ કોઈ રાજી નથી. તો પ્રધાનજી, બોલો મહારાજા. હાલ ને હાલ સતીને બોલો. આજે પરદાન બોલાવે માતાજી આવજો. આવજો
રે આઈ નારાયણ શરણે નમે. પેલા અમને ખેડૂતભાઈ પાછા વળ્યા, અમને સામા જોયા તો એ હવળા ફરીને ઉભા રહ્યા. એમને કીધું કે તું પેટનો વાંચ્યો છે. પછી ત્યાંથી અમે આગળ ગયા તો આ રાયકાઓ અમને
ફર જોઈ અને પણ પાછા વળી ગયા. તો હે સહેજી, આપણા પોકટની પ્રજા મને વાંચ્યો કે છે, અને સતી મારા જે પ્રજાને હું મારા દિલ કરતા પણ વધારે માનું છું એ પ્રજા મને વાંચ્યો કે છે અને મને મ્યાના મારે છે. આજે લાસાને લસમી રે પડી જાંગડીએ અરે સ્વામિનાથ, આપણે ત્રણ દીકરી છે શા માટે આપણે વાંચ્યા કહેવાય? અરે સતી, તમારી વાત કેવી પણ સત્ય છે. આપણે 3 દીકરીઓ છે, વાત સાચી છે. પણ સતી, કદાચ આપણે ઘરે એક દીકરો હોત, ભલે લાલો લંગડો હોત, લૂલો હોત, બાટો હોત કે ગુગડો હોત, પણ જો એક દીકરો હોત ને તો આ ગાદીને સંભાળત, નહીં તો એક દિવસ આ ગાદીને તાળા મારવા પડશે. અરે સ્વામિનાથ, તમારી કેવી સત્ય વાત છે, પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક છે તો એને લગ્ન કરીને જરૂર. અરે સતી, તો હે સતી, મને ભગવાન શંકરનું તપ કરવા જવું છે, તો મને એમાં રજા આપો કે જેથી હું પુત્ર મેળવી શકું. અરે સ્વામી, આપણે દીકરી સગુણા 20 વર્ષની થઈ જાય એના લગ્ન કરીને ખુશીથી રજા આપી. હા સતી, તમારી વાત કેવી સાચી છે. તો લગ્ન કરી અને પછી જવું. તો પ્રધાનજી, બોલો મહારાજા. આપણા નગરમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. બહુ સારું. આજે પર ધન બોલે ગોરદેવ આવજો. બોલો ગોરદેવ. મહારાજા બોલાવે છે. મહારાજાને અભિવંદન છે. અરે મહારાજા મને શા માટે બોલાવે? અરે ગોરદેવ, બોલાવવાનું કારણ તો એટલું જ છે કે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, તો તમારે એનું વ્યવસાય કરવા માટે દેશ પરદેશ જવાનું છે, એટલા માટે તમને બોલાયા છે. બહુ સારું. અરે હા ગોરદેવ, બીજું કે દેશ જજો પ્રદેશમાં જજો, પણ એક પીકલગઢની અંદર જતા નહીં, કારણ કે મારે અને પટિયારને 20 વર્ષની વ્યાર ચાલ્યા આવે છે. બહુ સારું. આ